જય માતાજી। હું આજે જઈ રહ્યો છું કુંભારવાડા મેલડીમાન મંદિરે, કારણ કે આજે રવિવાર હતો એટલે। અને હું દર રવિવારે મેલડીમાન મંદિરે જાઉં છું। અને પહેલાં આપણે ગયા ખાડાવાળા મેલડીમાન મંદિરે, ત્યાંથી અમે દર્શન કરીને પછી આગળ ગયા મેલડીમાન મંદિરે। ત્યાં ત્યાં એક ફાટક આવે છે, અને જ્યારે હોય ત્યારે અમને ટ્રેન નડતી જ હોય। દર વખતે જાવી એટલે અમને ટ્રેન રોકી રાખે છે, અને ત્યાંથી અમે ટ્રેનને બાય બાય કરી ચાલી નીકળ્યા આગળ જવા માટે। હવે આવી ગયા કુંભારવાડા મેલડીમાન મંદિરે, અને અંદર દર્શન કરી લીધા। હવે પછી અંદર ગયા મોટા શમશાનમાં મંદિરે, અને આ જો બાજુમાં શમશાનવાળા મેલડીમાં છે, તે બાજુમાં શમશાન છે, અને આ સાઈડમાં મંદિર છે મોટું જબર, અને ચોલવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે। અને આ મેલડીમાં છે બાજુ મહાકાળીમાં છે। પછી આપણે બાજુમાં ચોલ છે ત્યાંના આપણે દર્શન કરીએ, અને ત્યારબાદ અમે જવાના છીએ અમે। પછી અમને બહુ લાગી હતી ભૂખ, પછી અમે આવ્યા નવાપરાના બટેટા ખાવા। બોતળાવ પ્રખ્યાત છે આખા બોતળામાં, તે અમે ખાઈને પીને પછી અમે ઘર તરફ ચાલી નીકળ્યા। જોઈ લો, હું અત્યારે ઘર તરફ ચાલી જાઉં છું। પછી અને એક નવી ખુશખબરીની વાત કે હું જવાનો છું પાવાગઢ મહાકાળીમાન મંદિરે, અને ત્યાંનો મોટો વ્લોગ અમારા ચેનલમાં આવી જાય, રાજા ચામુંડા 444 એ ચેનલમાં આવી જશે। ત્યાં તમારે જોવું હોય તો જોઈ શકો છો। બસ આવા નવા વિડીયો હું બનાવતો રહીશ, અને તમે જોયા કરજો, અને મેલડીમાન ખૂબ કૃપા થશે, અને ત્યાં આપણે સારું એવું આગળ આપણે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। ત્યાં યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય। જય માતાજી।